હેલો લવલી ફ્રેન્ડ્સ, મારું નામ રેખા ઠક્કર છે અને આજે હું તમને આપણે માર્કેટમાંથી તો મસાલો લઈએ જ છીએ, ચાટ મસાલો, પણ આજે હું આપને હોમમેડ શરબતમાં ઘરનો ચાટ મસાલો કેવી રીતે બનાવાય એની સિમ્પલ અને સરળ રેસીપી બનાવીશ, જે માર્કેટ જેટલો એટલો જ સરસ ટેસ્ટમાં બનશે, જે આપને સૌને પસંદ આવશે. આપણે ચાટ મસાલો બનાવવા માટે આ શેકેલું જીરું, અંદર મરી 1 ચમચી નાખવાના છે અને એને ડ્રાય રોસ્ટ કરી નાખવાના છે. આ મીઠું છે, આ હિંગ છે, આ તમારે પિંક સોલ્ટ છે, આમચૂર પાવડર છે અને સૂંઠ પાવડર છે. આટલી વસ્તુનો ઉપયોગ આપણે ચાટ મસાલો બનાવવા માટે કરવાના છીએ. એમ ઘણા બધા લોકો ચાટ મસાલો કરવા માટે ઘણા બધા તેજાના ને બધું એડ કરતા હોય છે, પણ તેજાના ને એ બધું થોડું શું કે ગરમીમાં થોડું લાઇટ લાગે એટલે આપણે એ બધું એડ નથી કરતા. મેઇન આપણે 6 વસ્તુથી જ આપણે ચાટ મસાલો બનાવીએ છીએ. આપણે આ ડ્રાય રોસ્ટ કરેલું મરી અને જીરું છે એમને આપણે ડ્રાય રોસ્ટ પહેલાં કરશું, પછી સેકન્ડ રાઉન્ડમાં આ બધી વસ્તુઓ એમાં એડ કરવાની છે, બરાબર. એટલે આને મિક્સીમાં આપણે અત્યારે આપણે આ ફાઇન પાવડર બનાવી લીધો છે જીરું અને મરીનો. એની અંદર તમારે 1 ચમચી સૂંઠ ઉમેરવાની છે, 1.5 ચમચી ત્યાર પછી 1.5 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરવાનો છે, 1.5 થી 2 ચમચી, જે આ મસાલાને ટેંગી ટેસ્ટ આપશે. 1 ચમચી જેટલું તમારે 1 થી 1.25 ચમચી જેટલું પિંક સોલ્ટ ઉમેરવાનું છે, 1 ચમચી હિંગ એડ કરવાની છે, અને સિમ્પલ મીઠું જે તમે ઘરમાં ખાતા હોય એ તમારે 1 ચમચી એડ કરવાનું છે. અને આ બધું જ એક વખત મિક્સીમાં તમારે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. મીઠમાં તમારે આ સિમ્પલ એકદમ અને આ ટેંગી ટેસ્ટ તમને આવે એવો ઘરનો હોમમેડ અને હેન્ડમેડ ચાટ મસાલો તૈયાર થઈ ગયો છે. તમે એની ફ્લેવર જુઓ, તમે એનો કલર જુઓ, તો આ જે ચાટ મસાલો છે એ તમે ઘરે જે હોમમેડ શરબત બનાવો છો એમાં ખૂબ જ ઉપયોગી થશે, અને માર્કેટ જેવો જ ચાટ મસાલો આપણો તૈયાર થયો છે, જે આપ સૌ જોઈ શકશો.